નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 12 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ આંબી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આંબી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, અહીંયા જે વાત થઈ છે એ આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થઈ રહી છે અને તે દર વર્ષે ઉજવવામાં આવે છે 12 ઓગસ્ટના રોજ. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ વૈશ્વિક સ્તરે દર વર્ષે 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. પોર્ટુગલના લિસ્બનમાં 8થી 12 ઓગસ્ટ 1998 દરમિયાન વર્લ્ડ કોન્ફરન્સ ઓફ મિનિસ્ટર રિસ્પોન્સિબલ ફોર યુથનું સમાપન 12 ઓગસ્ટના રોજ થયું હતું અને તેના કારણે જ આ 12 ઓગસ્ટને પસંદ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર 1999માં આની જાહેરાત કરી હતી અને પ્રથમ વખત આ દિવસ વર્ષ 2000ની સાલમાં ઉજવવામાં આવ્યો હતો. મિત્રો, જો આજે વખતની થીમની વાત કરીએ તો આજે વખતની થીમ રખાઈ છે ડિફરન્ટ કોન્ટેક્ટ્સ કોમન એસ્પિરન્સ. સંયુક્ત રાષ્ટ્રના આંકડાકીય અને વૈશ્વિક ગણતરીના હેતુઓ માટે 15થી 24 વર્ષના વયનું જે જૂથ હોય છે તેને યુવા માનવામાં આવે છે. મિત્રો, આજે 12 ઓગસ્ટે જે દિવસ છે એ છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ કે જે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. જો આપણે ખાલી ભારતની વાત કરીએ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસની, તો એ મિત્રો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર ભારતમાં દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તો મિત્રો, અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું, કારણ કે બંને તારીખ 12 જ છે, 12 જાન્યુઆરી અને 12 ઓગસ્ટ માટે 12 તારીખ જ છે. પણ તમારે યાદ રાખવાનું છે કે જો રાષ્ટ્રીય યુવા દિવસ પૂછે તો 12 જાન્યુઆરી કે જે ફક્ત ભારતમાં ઉજવવામાં આવે છે, અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પૂછે તો એ છે 12 ઓગસ્ટના રોજ કે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ દળને પ્રેસિડેન્ટ કલર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન છે પોલીસ દળ માટે અને આ પ્રતિષ્ઠિત સન્માન એવું પ્રેસિડેન્ટ કલર્સ આપવામાં આવ્યું છે પુડુચેરી પોલીસને. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 ઓગસ્ટ 2026ના રોજ પુડુચેરી પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ કલર્સનો એવોર્ડ પ્રદાન કર્યો છે. આ ઐતિહાસિક સમારોહ પુડુચેરીનું જે ગોરમેડુ સ્થિત છે ત્યાં આર્મ પોલીસ ગ્રાઉન્ડ છે ત્યાં આયોજિત કરવામાં આવ્યું હતું. મિત્રો, પુડુચેરી આ પોલીસનું જે સર્વોચ્ચ સન્માન છે એ મેળવનારું ભારતનું 18મું રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પોલીસ દળ બન્યું છે. એટલે અત્યાર સુધી આની અગાઉ 17 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સન્માન અપાયું છે. આ સન્માનને મિત્રો સત્તાવાર રીતે નિશાન પણ કહેવામાં આવે છે, કારણ કે તેને પોલીસની વર્દી પર એક વિશેષ પ્રતીક તરીકે લગાવવામાં આવે છે. આ પ્રસંગે ઉપરાજ્યપાલ કે કૈલાશનાથન, મુખ્યમંત્રી એન રંગાસ્વામી અને પોલીસ મહાનિદેશક એટલે કે ડીજીપી શાલિની સિંહ પણ ઉપસ્થિત હતા. આ સન્માન પોલીસ દળની અસાધારણ સેવા, સાહસ, શિસ્ત અને માનવીય કાર્યોમાં યોગદાન માટે આપવામાં આવે છે. ભારતે જીનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયને કેટલા મોર ભેટમાં આપ્યા છે? તો મિત્રો, આ જે મોર છે તેની સંખ્યા છે 5 મોર કે જે ભારતે જીનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રને આપ્યા છે. મિત્રો, હવે તમને થશે કે મોર આપીએ એમાં શું છે, પણ મિત્રો આના પાછળ પણ મિત્રો આખી એક પીકોક ડિપ્લોમેસી હોય છે. થોડુંક તેના વિશે જણાવું તમને. તો ભારતે જીનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયને 7 ઓગસ્ટ 2026ના રોજ સત્તાવાર રીતે 5 મોર ભેટમાં આપ્યા છે. આ પગલાંથી ભારતે 45 વર્ષ જૂની પીકોક ડિપ્લોમેસીને પુનર્જીવિત કરી છે કે જેની શરૂઆત તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1981માં કરી હતી. મિત્રો, આજે 5 મોર આપ્યા છે તેમાંથી 4 છે ને એ સામાન્ય મોર છે અને 1 છે એ દુર્લભ સફેદ પાંખવાળો નર મોર છે. મિત્રો, આજે વાદળી અને સફેદ મોરનું આ અનોખું સંયોજન સંયુક્ત રાષ્ટ્રનો જે સત્તાવાર ધ્વજ છે તેમાં આ રંગો આવેલા છે, બ્લુ અને વ્હાઇટ, તેને પ્રદર્શિત કરે છે. સાથે મિત્રો, આ જે મોર છે તેને જીનીવાનું એક એરિયાના પાર્ક છે તેમાં રાખવામાં આવશે કે જેને 19મી સદીની વસિયત અનુસાર પરિસરમાં મોરને મુક્તપણે ફરવું એક અનિવાર્ય શરત છે. એટલે જે પણ 5 મોર આપણે આપ્યા છે એને કોઈ પિંજરામાં કેવી રીતે નહીં રખાય, પરંતુ આ જે એરિયાના પાર્ક છે ત્યાં મુક્તપણે વિહરવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત અરિંદમ બાગચીએ આ મોર યુએનઓજીના મહાનિદેશક તાતિયાના વાલોવાયાને સોંપ્યા છે. તો મિત્રો અરિંદમ બાગચી, આ તાતિયાનાજી અને આ 5 મોર એકવાર તમે ઇમેજમાં ફરીથી જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. મિત્રો આ જો 5 મોર છે જેમાં 4 સામાન્ય છે અને આ વચ્ચે એક છે એ સફેદ મોર છે. અને સાથે જ મિત્રો આ છે આપણા અરવિંદ બાગચી અને આ છે તાતિયાનાજી. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. જો ચેનલ પર નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો પ્લીઝ જલ્દીથી કરી લો, જેથી કરીને રોજ તમને નવું જાણવા તો મળવાનું જ છે માત્ર 20 મિનિટ આપીને. અને સાથે જ મિત્રો કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે દરેક પરીક્ષામાં હોય છે અને મિત્રો મેરિટ તો 1 માર્ક્સ પર બનતું હોય છે. અને આપણી ચેનલ રેગ્યુલર જોયા પછી કરંટ અફેર્સમાં તો તમારો 1 પણ માર્ક્સ નહીં કપાય. વર્લ્ડ એથ્લેટિક અંડર 20 ચેમ્પિયનશિપમાં પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ કોણ બન્યા છે? તો મિત્રો આજે હાઈ જમ્પ એટલે કે ઊંચો કૂદકો કહેવાય, તેમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથ્લેટનું નામ છે બસંત કુમાર મેઘવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ જગ્યાએ એઆઈ સુપર કોમ્પ્યુટર કે જેનું નામ છે પરમપ્રજ્ઞા તેને લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે એઆઈ સુપર કોમ્પ્યુટર છે પરમપ્રજ્ઞા, તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લોન્ચ કર્યું છે આઈઆઈટી દિલ્હી ખાતે. 2026માં મિસ વર્લ્ડની 75મી વર્ષગાંઠની આવૃત્તિનું આયોજન કયો દેશ કરી રહ્યો છે? તો મિત્રો આજે મિસ વર્લ્ડની 75મી વર્ષગાંઠ છે, તેનું આયોજન થવાનું છે વિયેટનામમાં. લાઈફ ટાઈમ લિબર્ટેરિયન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય લેખક કોણ બન્યા છે? તો મિત્રો આ ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન છે લાઈફ ટાઈમ લિબર્ટેરિયન એવોર્ડ, અને તેને જીતનાર પ્રથમ ભારતીય લેખકનું નામ છે ગુરુચરણ દાસ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ પણ જલ્દીથી અત્યારે કરી લો. ચીનમાં ભારે તબાહી મચાવનાર આ વર્ષનું જે સૌથી શક્તિશાળી ચક્રવાત હતું તેનું નામ શું છે? તો મિત્રો જો તમે ન્યૂઝમાં આના વિશે સાંભળી જશે 100%. તો મિત્રો આજે ચક્રવાત આવ્યું હતું કે જેનાથી ચીનમાં ખૂબ જ નુકસાન થયું હતું, અને આ જે ચક્રવાત છે જેને અંગ્રેજીમાં ટાઇફૂન કહેવાતું હોય છે, અને મિત્રો આ ચીનમાં આવેલા ભારે ચક્રવાતનું નામ રખાયું છે ટાઇફૂન ડોલ્ફિન. 16મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2026 ડિવિઝન એનો ખિતાબ કયા રાજ્યએ જીત્યો છે? તો મિત્રો આજે હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ રમાઈ હતી, તેમાં ડિવિઝન એનો ખિતાબ જીતી લીધો છે ઓડિશાએ. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ તમિલનાડુના કોઇમ્બતુરમાં આવેલા કોઇમ્બતુર હોકી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવી હતી. ફાઇનલ મેચમાં ઓડિશાએ મધ્યપ્રદેશને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓડિશા ટીમના જે કેપ્ટન હતા દીપક પ્રધાન, તેમણે 45મી મિનિટે મેચનો જે વિજયી અને નિર્ણાયક ગોલ હતો તે કર્યો હતો. આ સ્પર્ધામાં હોકી પંજાબે હોકી ઝારખંડને 6-3થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 28 જુલાઈથી લઈને 8 ઓગસ્ટ 2026 સુધી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી. સાથે જ મિત્રો જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8-1 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. કયા ભારતીય ભૌતિક વિજ્ઞાનીને વર્ષ 2026નો ડિરાક મેડલ મળ્યો છે? તો મિત્રો આ ફિઝિક્સના ક્ષેત્રનો ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે ડિરાક મેડલ, અને તે જે ભારતીય ભૌતિક વિજ્ઞાની મળ્યો છે તેમનું નામ છે દીપક ધર. ટેલિસ્મેન સેબર 2027 સૈન્ય અભ્યાસ કયા દેશમાં આયોજિત કરવામાં આવશે?
તો મિત્રો આજે સૈન્ય અભ્યાસ છે ટેલિસ્મેન સેબર 2027, તેનું આયોજન થવાનું છે ઓસ્ટ્રેલિયામાં. વિશ્વ હાથી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ હાથી દિવસ છે તે પણ ઉજવવામાં આવે છે આજે એટલે કે 12 ઓગસ્ટના રોજ. થોડું ડિટેલમાં જોઈએ તો કેનેડાની ફિલ્મ નિર્માતા પેટ્રિશિયા સિમ્સ અને થાઇલેન્ડનું એલિફન્ટ રીઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સંરક્ષણ માટે 12 ઓગસ્ટ 2012ના રોજ આ વૈશ્વિક અભિયાનનો પાયો નાખવામાં આવ્યો હતો. વિશ્વ હાથી દિવસ દર વર્ષે 12 ઓગસ્ટના રોજ હાથીઓના સંરક્ષણ માટે ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનની શરૂઆત પ્રથમ વખત સત્તાવાર રીતે 12 ઓગસ્ટ 2012ના રોજ કરવામાં આવી હતી અને જેમ અગાઉ જણાવ્યું તેમ આના સ્થાપક છે કેનેડાની ફિલ્મ નિર્માતા પેટ્રિશિયા સિમ્સ અને થાઇલેન્ડના એલિફન્ટ રીઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન. એશિયાઈ હાથીની વાત કરીએ તો તેને સંકટગ્રસ્ત અને આફ્રિકન સુવર્ણ હાથીને સુભદ્ય શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ મિત્રો ભારત સરકારે હાથીઓના સંરક્ષણ માટે વર્ષ 1992માં પ્રોજેક્ટ હાથી લોન્ચ કર્યો હતો અને સાથે જ મિત્રો ભારતે વર્ષ 2010માં એશિયાઈ હાથીને દેશનું રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કરેલું છે. મિત્રો થોડા દિવસ અગાઉ જ આપણે તમને વિશ્વ સિંહ દિવસ વિશે પણ જણાવ્યું હતું. તો અહીંયા વાત થઈ છે આજે છે 12 ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ, પણ હમણાં થોડા દિવસ અગાઉ જ આપણે વિશ્વ સિંહ દિવસ પણ ઉજવીએ છીએ. તો તમારા માટે આજનો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે વિશ્વ સિંહ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? આ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પ્રથમ ક્લાસરૂમ ક્વેશ્ચન છે. 10મી એશિયન એરોબિક્સ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ 2026માં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે એરોબિક જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપ રમાઈ હતી, તેમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે અરિહા પાંગબામે. એબ્લેડ ડે લા એરિયાલા ને તાજેતરમાં કયા દેશના 36મા રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે? મિત્રો આજે 36મા રાષ્ટ્રપતિ બન્યા છે કોલંબિયાના એબ્લેડ ડે લા એરિયાલા. પ્રથમ ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલની યજમાની કયો દેશ કરશે? તો મિત્રો આજે ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલ થવાનું છે કે જે પ્રથમવાર યોજવાનું છે અને આની મેજબાની કરવાનું છે આપણો દેશ ભારત. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો આ તો પહેલો પ્રશ્ન છે, કઈ રાજ્ય સરકારે મહિલા સમર્થ સંસ્થાન પુરસ્કાર યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો આને શરૂ કર્યું છે હરિયાણા સરકારે. ઝેરી પદાર્થોની ભાળ મેળવવા માટે કઈ આઈઆઈટીએ એઆઈ સંચાલિત પોર્ટેબલ ઓપ્ટિકલ સેન્સિંગ ડિવાઇસ વિકસાવી છે? તો મિત્રો આ જે પોર્ટેબલ ઓપ્ટિકલ સેન્સિંગ ડિવાઇસ છે તેને વિકસાવી છે આઈઆઈટી ગુવાહાટીએ. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે ડિવાઇસ છે તેનું નામ શું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ ડિટેલમાં આનું નામ ને બધું જણાવેલું છે. કઈ રાજ્ય સરકારે અન્નાસિર યોજનાની જાહેરાત કરી છે? તો આ યોજનાની જાહેરાત કરાઈ છે તમિલનાડુ દ્વારા. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે 2026ના કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતાઓને કેટલી રોકડ પુરસ્કાર રકમ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ રાશિ આપવાના છે 30 લાખ રૂપિયાની. વર્લ્ડ એથ્લેટિક અંડર 20 ચેમ્પિયનશિપ 2026માં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો આ ખેલાડીનું નામ છે આશીષ યાદવ. અને મિત્રો આમ કરનારા તેઓ બીજા ભાલાફેંક બન્યા છે. પ્રથમ હતા નીરજ ચોપડા અને બીજા છે આશીષ યાદવ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે સ્પર્ધા યોજાઈ હતી જેમાં આશીષ યાદવે સિલ્વર મેડલ જીત્યો છે, તો તેમણે જે થ્રો માર્યો હતો એ કેટલા મીટરનો હતો તે તમારે મને કોમેન્ટમાં જણાવજો. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે કોચ્ચીમાં વિસ્ફોટક આયુધ નિકાલ અભ્યાસ શરૂ થયો છે? તો અભ્યાસ થયો છે ભારત અને અમેરિકા વચ્ચે. FISUની વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વોશ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો આ બની ગયા છે સુરત કુમાર ચંદ. બેંગલુરુ સિટી પોલીસ દ્વારા શંકાસ્પદ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની ઓળખ માટે કયું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે? તો અભિયાનનું નામ છે ઓપરેશન મુક્તા. એશિયન યુથ એન્ડ જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓની 45 કિલોગ્રામ યુથ કેટેગરીમાં સિલ્વર મેડલ કોણે જીત્યો છે? તો મેડલ જીતેલું એ તિતલી માંઝીએ. વિશ્વ આદિવાસી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આ દિવસ ઉજવવામાં આવે છે 9 ઓગસ્ટના રોજ. કોરિયા માસ્ટર્સ 2026માં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ બન્યા છે? તો આ ખેલાડીનું નામ છે અસ્મિતા ચાલીહા.
ભારતને એલપીજીનો સપ્લાય કરનારો સૌથી મોટો સપ્લાયર દેશ કયો બની ગયો છે? તો આ દેશ બની ગયો છે અમેરિકા. પર્યાવરણ સંરક્ષણ માટે ડોક્ટર MS સ્વામિનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ સન્માનિત કરાયા છે ગોવિંદમલ અને પેચીયમલ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્પેસ વોક કરનાર ભારતીય મૂળના ત્રીજા વ્યક્તિ કોણ બન્યા છે? તો આ બન્યા છે કેરલમ મૂળના ડોક્ટર અનિલ મેનન. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, તમિલનાડુ બજેટમાં ભારતનું પ્રથમ સૂચિત AI અને ઇનોવેશન સિટીનું નામ શું રાખવામાં આવ્યું છે? તો આ સિટીનું નામ છે અરિવગમ. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો, આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે, શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જેમ કે કેળવણી નિરીક્ષક, HTAT, TET, TAT, DPO, TPO, CRC, BRC, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે, જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો, કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો, એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે, તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો, આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ 2 વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો, હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે, દરરોજ એમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ આપણે પસંદ કરીને બીજા દિવસે એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નના જવાબ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે, તે 3 મિત્રોના નામ છે બલવંત ચૌહાણ, જલ્પા પ્રજાપતિ અને IK વિજાપુરા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, ચીનમાં ભારે તબાહી મચાવનાર આ વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાતનું નામ શું છે? કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ દળને પ્રેસિડેન્ટ કલર્સથી સન્માનિત કરવામાં આવ્યું છે? અને આ તો છેલ્લો પ્રશ્ન, એબ્લેડ ડે લા એરિયાલાને તાજેતરમાં કયા દેશના 36મા રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો મિત્રો. પણ સાથે જ મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને જરૂરથી આપતા થઈ જવું જોઈએ, કે જે આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ કરે છે. અને મિત્રો, જો તમે દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો મિત્રો, તો એ તમને ચોક્કસથી મોટો ફાયદો જરૂરથી ટૂંક સમયમાં અપાવશે જ. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું. મિત્રો, આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. હજુ ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 નવા મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.